હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 છે માપન, જેમનું આપણે સ્વાધ્યાય 9.2 નો ક્વેશ્ચન નંબર 5 જોવાના છીએ। તો ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ, પરંતુ ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો। ચાલો ફટાફટ આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ। મિત્રો, આ દાખલો છે ઘણી જગ્યાએ અલગ અલગ રીતે ગણેલો હોય, પણ હું તમને ખૂબ સહેલાઈથી અને ખૂબ સરસ રીતના દાખલો સમજાવી દઈશ, પણ તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે અને આ રીતના તમે દાખલો ગણશો તો તમારે સહેલો પણ પડશે અને સાથે સાથે 100% એક્ઝામમાં સાચો પણ પડશે। તો ચાલો ફટાફટ આપણે દાખલો ગણવાનું ચાલુ કરીએ। તો કે ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે। એક લંબઘન આકારના ઓરડાની દિવાલ છે અને છત છે તેમને કલર કરે છે। આની પહેલાનો દાખલો ભણ્યા એ જ રીતના આપણે આ દાખલો ગણવાનો થશે। દાખલા તરીકે આ એક રૂમ છે, ભલે તમને બોક્સ જેવો દેખાશે પણ એમ છતાંય આ છે રૂમ આને તમારે ગણવાનો છે। ઓકે, આ શું છે તો કે એક રૂમ થઈ ગયો, 3D રૂમ, બરોબર। ઓકે, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ આપી દીધી છે। ક્રમશઃ શબ્દનો અર્થ થાય તો અહીંયા પહેલી લંબાઈ લખી હોય તો આ પહેલું માપ લંબાઈનું હોય, બીજું પહોળાઈ લખ્યું હોય તો બીજું માપ પહોળાઈનું હોય, ત્રીજી ઊંચાઈ લખ્યું હોય તો ત્રીજું માપ ઊંચાઈનું હોય, જેને કહેવાય ક્રમશઃ। તો જોજો, લંબાઈ એટલે કે L બરાબર 15 મીટર, પહોળાઈ B બરાબર આપણી પાસે છે 10 મીટર, એમના પછી ઊંચાઈ H બરાબર આપણી પાસે છે 7 મીટર। ઓકે, આકૃતિમાં મારે માપ લખવા હોય તો લંબાઈને હું કહી દઉં, આ નીચેનો ભાગ લંબાઈ 15 મીટર, એમના પછી પહોળાઈ B એટલે કે આ જે ભાગ છે તેને કહી દઉં B, અથવા તો આ ભાગ આ બાજુ કહી દઉં B જે છે 10 મીટર, એમના પછી ઊંચાઈ છે 7 મીટર, ઊંચાઈ એટલે આ ભાગ અથવા તો આ ભાગને પણ તમે ઊંચાઈ કહી શકો, જે છે 7 મીટર। રંગના એક ડબ્બામાંથી 100 મીટર વર્ગ ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડા રંગવા માટે કેટલા ડબ્બા જોઈશે એમ કીધું છે। હવે તમે મનમાં વિચારો કે તમે જે રૂમમાં છો તે રૂમમાં આપણે કલર કરવો છે તો કેટલી દિવાલમાં કલર કરવાનો થાય? તો કે ચારેય દિવાલમાં કલર કરવાનો થાય અને છતમાં કલર કરવાનો થાય। નીચે તો લાદી હોય અને લાદીવાળા ભાગમાં એટલે કે ભોંયતળિયામાં આપણે કલર કરવાનો હોતો નથી। તો આપણે આખા કુલ રૂમનું પૃષ્ઠફળ શોધવાનું અને એમાંથી આપણે તળિયાનું પૃષ્ઠફળ બાદ કરવાનું। આની પહેલાના વિડીયોમાં મેં તમને કીધું હતું કે ઘણા લોકો બીજી રીતના પણ કરી શકે, એમાં પણ એ જ ટાઈપની વસ્તુ હતી કે તળિયાના ડબ્બાની અંદર તળિયામાં કલર કરવાનો નહોતો, બરોબર। તો આ રીતના કરે, મેં તમને શીખવાડ્યું હતું, તો એ રીતના આપણે આ દાખલો કરવાની ટ્રાય કરશું। જો તમને ન ખબર હોય મેં શું કીધું હતું તો પણ આમાં તમને ખ્યાલ આવી જશે। શું કરશું તો કે આખાનું પૃષ્ઠફળ પેલા સૂત્ર લખી નાખીએ। જોજો, પેલા આપણે સ્ટાર્ટિંગમાં જ એમ લખશું કે ઓરડાનું પૃષ્ઠફળ અથવા તો કલર કરવાવાળા ભાગનું પૃષ્ઠફળ, કલર કરવાના ભાગનું પૃષ્ઠફળ, ડાયરેક્ટ જ સૂત્ર આપણે બનાવી દઈએ, ભાગનું પૃષ્ઠફળ બરાબર ઓરડાનું પૃષ્ઠફળ પેલા લખશું। ઓરડાનું શું થશે? 2 ગુણ્યા લંબાઈ પહોળાઈ વધતા પહોળાઈ ઊંચાઈ વધતા ઊંચાઈ લંબાઈ અથવા તો લંબાઈ ઊંચાઈ। આ શું થઈ ગયું? ઓરડાનું પૃષ્ઠફળ। એમાંથી આપણે બાદ કરશું। શું બાદ કરશું? તો કે તળિયામાં કલર કરવાનો નથી, તળિયું બાદ કરશું। આની અંદર જોવો જોઈએ તળિયું કેટલું છે તો કે આ ભાગ તળિયાનો છે જેને આપણે બાદ કરવાનો થશે। તો એ તળિયાવાળો ભાગને બાદ કરવો હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે આ લંબાઈ અને આ પહોળાઈ એ આપણે બાદ કરવી પડે, એટલે કે માઇનસ લંબાઈ ગુણ્યા પહોળાઈ બાદ કરી દો, એટલે કે આ તળિયાનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર। લંબાઈ કેટલી છે? 15, પહોળાઈ કેટલી છે? 10, એટલે 150 આપણે છેલ્લે બાદ કરવું જોશે। તો ડાયરેક્ટ જ અહીંયા આ જ સૂત્રમાં મેં લખી દીધું કે માઇનસ લંબાઈ ગુણ્યા પહોળાઈ। મૂકીએ હવે કિંમત, જોજો જે ફટ કરતો આપણને પેલો જવાબ આવી જશે 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ, લંબાઈ છે 15, પહોળાઈ છે 10, એટલે કે 15 ગુણ્યા 10,
માઇનસ પહોળાઈ ઊંચાઈ, પહોળાઈ માઇનસ નહીં સોરી પ્લસ પહોળાઈ છે 10 અને ઊંચાઈ છે 7 એટલે કે 10 ગુણ્યા 7 વત્તા 15 ગુણ્યા 7 લંબાઈ ઊંચાઈ એટલે 15 ગુણ્યા 7 અથવા તો 7 ગુણ્યા 15 પણ તમે લખી શકો. માઇનસ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 15 ગુણ્યા 10 માઇનસ 15 ગુણ્યા 10. અહીં જોઈ શકો લંબાઈ 15 અને પહોળાઈ 10 છે. સહેલું એકદમ ઇઝી. ઓકે, આગળ જોજો જોઈ બે એમને રાખો. 15 ગુણ્યા 10 થઈ જશે 150 વધતા 7 ગુણ્યા 10 થઈ જશે 70 વધતા 15 સત્તા કેટલા થાય? 15 7 હા લખો, કોમેન્ટમાં લખો. 15 7 105 માઇનસ 15 10 150. આગળ સરવાળો કરો, એને ગુણ્યા 2 કરો, એમાંથી 150 બાદ કરો. સરવાળો કરશું આપણે સૌથી પહેલા તો લખી નાખું 150 વધતા 70 વધતા 105. 5 વત્તા 0 વત્તા 0 એટલે 5. 5 વત્તા 7 7 8 9 10 11 ને 12 12નો બગડો વધી પડી 1 1 ને 1 2 ને 1 3. કેટલો સરવાળો આવ્યો? 325. તો 2 ગુણ્યા 325. આનો જે ગુણાકાર થાય એમાંથી આપણે 150 કરવાના થશે બાદ. આ જે ગુણાકાર છે તેને હું કાઉન્સમાં લખી શકું અથવા તો તમે આમ લખી શકો. આમાં લખ્યું છે તે જ રીતના આપણે કરીએ કે આ ગુણાકાર કાઢી નાખું. ચાલો અહીંયા કાઉન્સમાં લખી દઉં 2 કાઉન્સમાં 325. 325નો ગુણાકાર મોઢે થાય. 300ના ડબલ 600 અને 25ના ડબલ 50. 650 માઇનસ 150. આ રીતના આપણે ગુણાકાર કરી શકીએ. બાદબાકી મોઢે થાય. 50માંથી 50 જાય તો એ 0 0 થઈ ગયું એટલે ખાલી 600 વધ્યા. 600માંથી આ 100 જાય. જો આ 50માંથી 50 ગયા એટલે પાછળ 0 0 ખાલી વધ્યું આગળ આ 6 એટલે 600. એમાંથી આ એકડો બાદ કરી લ્યો એટલે આવે 500 આપણી પાસે. તો લખીએ જવાબ 500. કલર કરવાવાળા ભાગનું પૃષ્ઠફળ છે 500. એકમ છે બધી જ જગ્યાએ મીટર. તો અહીંયા હું લખી નાખીશ મીટર વર્ગ. અહીંયા મિત્રો આપણો આ દાખલો પૂરો નથી થતો કારણ કે દાખલામાં હજી એક વસ્તુ આગળ છે. તમે જોશો કે 100 મીટર વર્ગ ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડા રંગવા માટે કેટલા ડબ્બા જોશે? તો ડબ્બા આપણે શોધવાના છે. તો જોજો, એક ડબ્બામાંથી 100 મીટર વર્ગ રંગ કરી શકાય તો આટલા મીટર વર્ગ રંગ કરવા માટે કેટલા ડબ્બા જોશે? તો આપણે લખશું કે રંગના ડબ્બાની સંખ્યા. તો જોજો પહેલા હું કઈ રીતના સમીકરણ બનાવવું જોજો. એક ડબ્બામાંથી 100 મીટર વર્ગ રંગ થાય. જોજો 100 મીટર વર્ગ રંગ 100 મીટર વર્ગ રંગ કેટલા ડબ્બામાંથી થાય? 1. અહીંયા છે આ રંગ અને અહીંયા છે આ ડબ્બા. બરાબર, કેટલા ડબ્બામાંથી રંગ થાય? 100 મીટર વર્ગ રંગ કેટલા ડબ્બામાંથી થાય? 1 ડબ્બામાંથી થાય. અને ઓલું રંગ મેં લખ્યું છે એ કેટલા ભાગમાં રંગ કરવાનો ભાગ છે. ઓકે, આપણે કરવાનો છે કેટલામાં? 500 મીટર વર્ગ. તો એ લખશું આપણે કે 500 મીટર વર્ગ રંગ કેટલા ડબ્બામાંથી થાય શોધવાનું છે. જો આ ટાઈપનું સમીકરણ બને પછી ચોકડી ગુણાકાર કરો. ચોકડી ગુણાકાર એટલે કે આનો આની સાથે, આનો આની સાથે. હવે આમાં તમે જોશો તો ક્વેશ્ચન માર્ક છે અને આ બનાવો ત્યારે ધ્યાન શું રાખવાનું એ કહી દઉં કે આ ભાગ છે કેટલા ભાગમાં રંગ થાય એ નીચે લખવાનું. બરાબર, ક્ષેત્રફળ રંગ એમ લખવું એટલે કે ભાગ લાગી જાય. તો આ ક્ષેત્રફળની નીચે ક્ષેત્રફળ લખવાના, ડબ્બાની નીચે ડબ્બા લખવાના. કેટલા ડબ્બા શોધવાનું છે એટલે ક્વેશ્ચન માર્ક કર્યો આપણે. હવે કરવાનો ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર કરો ત્યારે ધ્યાન એ રાખવાનું કે કઈ વસ્તુ ક્વેશ્ચન માર્કની સાથે જોડાય છે. તો કે અહીંયાથી મેં આમ લીટો કર્યો ક્વેશ્ચન માર્કની સાથે જોડાય છે તો આ વસ્તુ ક્વેશ્ચન માર્કની સાથે જોડાય છે તો તેને આપણે છેદમાં લખશું અને આ જે બાજુનો ભાગ છે એને અંશમાં લખશું. 500 ગુણ્યા 1 કેટલા થાય? 500 અને એના છેદમાં ક્વેશ્ચન માર્ક વાળો ભાગ એટલે કે 100. 0 0 0 0 ઉડી જાય એટલે કેટલા આવે? 5 ડબ્બા રંગ જોઈએ. આમ આમ ઓરડાને રંગવા માટે
5 ડબ્બા રંગ જોશે. આની સાથે સાથે મિત્રો આપણો આ દાખલો છે એ સરસ રીતના પૂરો થઈ જાય છે. બહુ સહેલો સરળ એકદમ ઇઝી દાખલો છે. આશા રાખું છું કે બધા જ ને આ દાખલો આવડી ગયો છે. જો આવડી ગયો છે તો ચોક્કસથી તમારા વિડીયોને અત્યારે લાઈક કરી દેવાનો છે. તમારા ફ્રેન્ડ સાથે તમારા વિડીયોને શેર કરવાનો છે. મારી સમજાવવાની રીત કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવો. અને જો મારી સમજાવવાની તમને રીત સારી લાગી હોય, આખું વર્ષ તમારે મારી સાથે ભણવું હોય તો ચોક્કસથી તમે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેની અંદર આપણો કોર્સ ખરીદો. ખૂબ આખું વર્ષ ભણવાની મજા આવશે અને પાછી ખૂબ નજીવી કિંમતે કોર્સ છે, તો ચોક્કસથી તમે કોર્સ ખરીદી શકો છો. ઓકે, વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા ફ્રેન્ડ સાથે. બરોબર, સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.